તો સોમનાથ મહાદેવ જ્યોતિર્લિંગ એટલે સોમનાથ જ્યોતિર્લિંગને 75 વર્ષ જ્યારે પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે સ્વાભિમાન પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે હવે વાત કરીએ અખંડ વિરાસત એવા સોમનાથની। આવતીકાલે પીએમ મોદી સોમનાથની મુલાકાતે જશે, પરંતુ આ મુલાકાત, આ ગુજરાતનો પ્રવાસ આજથી શરૂ થવા જઈ રહ્યો છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે। આજે સાંજે જામનગર એરપોર્ટ પર તેમનું આગમન થશે અને તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે। જામનગરમાં આજે સાંજે એક ભવ્ય રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જ્યારે આવતીકાલે સવારે તેઓ સોમનાથમાં અમૃત મહોત્સવમાં ભાગ લેશે। આવતીકાલે સાંજે પીએમ મોદી વડોદરામાં સરદાર ધામનું લોકાર્પણ કરનાર છે, એટલે કે 3 જિલ્લાના આ કાર્યક્રમ આજે જામનગરમાં, આવતીકાલે સવારે ગીર સોમનાથમાં, સાથે બપોર બાદ વડોદરામાં, આમ 3 જિલ્લાનો આ કાર્યક્રમ છે। 2 દિવસનો આ પ્રવાસ છે। આજે જામનગરમાં પણ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે। જે રૂટ ઉપર રોડ શો થવાનો છે એ રૂટને ફૂલોથી શણગારવામાં આવ્યો છે, બેરિકેડ્સ લગાવવામાં આવ્યા છે, લોકો ઊભા રહી શકે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે, કારણ કે લોકો પણ ઘણા બધા ઉત્સાહિત રહેતા હોય છે કે જ્યારે પીએમ મોદી આવતા હોય છે। તો આ તરફ ગીર સોમનાથમાં પણ જે તૈયારીઓ કરવામાં આવી રહી છે અમૃત મહોત્સવની, કારણ કે 8 તારીખથી આ સ્વાભિમાન પર્વની શરૂઆત થઈ ચૂકી છે। દરરોજ અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાતા હોય છે, પરંતુ આવતીકાલે જે જળાભિષેક કરવામાં આવશે શિખર પર, જે સોમનાથ જ્યોતિર્લિંગનું પૂજન કરવામાં આવશે, તે આકર્ષણનું કેન્દ્ર રહેશે અને આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ખાસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે છે તે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે।